गाइस तो वेलकम टू माय न्यू अनदर ब्लॉग। गाइस तो देखो अतारी तो वेला वेला आई गया था लाइब्रेरी वाँचવાનું તો સ્ટાર્ટ કરી દીધું। હવે લેક્ચર પતાવી દે, હવે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે। તો ગાઈસ પ્લીઝ માફ કરજો। અને આપણે બ્લોગ બનાવીએ ત્યારે તો અત્યારે જોઈએ તો મસ્ત રીતે શિયાળો પાછળ કે આવે એવું લાગે છે, કારણ કે વાયરો બહુ જ વાયરો છે અને લેબડાના કે ઝાડખાના બધા પત્તા ખરી જાય રહ્યા, જેના કારણે ઉનાળામાં પ્રવેશ થઈ ગયો છે। ઉનાળો આવી ગયો અને સાથે ઉનાળાનો વાયરો પણ આવે છે, જેના કારણે આપણને હમણાં ટાઢવાય છે થોડીક। એટલે સેટઅપ પહેર્યા દેખો 10 વાગ્યા પણ મસ્ત તરીકે દેખો તો આ લેબડો જેને લેબડો છે લેબડામાં આખે પત્તા ખરી જવા આવ્યા હતા, આગળ ખરી જવા આવ્યા છે। આજ તો થોડાક વાંધા બેઠા જેમ કે ગરમી બહુ આવે છે, ખુરશી ઉપર નથી લઈ, બસ બ્લોગ સ્ટાર્ટ કરીને લેક્ચર સ્ટાર્ટ કરીને વાંચતા હતા, પણ હવે બ્લોગ સ્ટાર્ટ કરી દઉં કારણ કે ત્યારે વહેલા બ્લોગ ચડાવીને બસ રીડિંગ સ્ટાર્ટ કરી દીધું હતું। બસ ઘરે જઈએ, એક લેક્ચર દેખવાનું, એક લેક્ચર દેખીને પછી ઘરે જઈએ ગાઈસ। તો ચલો બન્યા રહ્યો, નથી તો પૂરો પ્રોપર રીતે બ્લોગ બનાવીશ, કાલે થોડો અધૂરો બનાવ્યો હતો તો અત્યારે મસ્ત રીતે પ્રોપર બ્લોગ બનાવી દઉં। તો ગાઈસ પ્લીઝ બ્લોગ દેખતા રહો અને લાઈક સબસ્ક્રાઈબ કરતા રહો। ચાલો હવે દેખાડો તમને થોડું કે કેવા પત્તા સરે છે, કેવું ઓલું આમ કેવું લાગે છે ગામનો નજારો, કે અત્યારે ઝાડખાના પત્તા સરી જાય ત્યારે ગામડામાં કેવું દ્રશ્ય લાગે છે તમને દેખાડી દઉં ગાઈસ। અને દેખો તો કેવું મસ્ત રીતે દેખાય છે। આપણે અહીં વાંચાઈ હલી પાછલું લુક गाइस तो आपको दिखाता हूँ। देखो तो ये झाड़ है, यहाँ है मेरे गांव में बहुत लेबड़ा झाड़खा से જ્યાં આપણે રોજ મસ્ત કુદરતી સૌંદર્યમાં વાંચ્યા છે, કોઈ ડિસ્ટર્બ નહીં, કોઈ ઓલું નહીં, મસ્ત રીતે વાંચતા હોય છે। અને વિડીયો થોડી ક્વોલિટી સારી આવી કારણ કે કેમેરો થોડી ધૂળ છે, એ ધૂળ સાફ કરી દો ગાઈસ। તો ચાર્જિંગ પણ ઓછું છે તો ચાર્જિંગ મેળવીને પછી બીજી વાત કહીએ, હાલ તો લેક્ચર ચાલુ કરી દઈએ, વાંચીએ મસ્ત રીતે અને મસ્ત સીઝન તડકે વાંચ્યા। હવે થોડોક વાયરો ધીમો પડે એટલે વાંચવાની મજા આવશે, બાકી પહેલાં થોડી ઠંડી જેવું લાગતું હતું, પહેલાં થોડી ઠંડી જેવું લાગતું હતું, સાંજે તો બિલકુલ ઠંડ જ નથી લાગતી અને સવારમાં ઠંડ લાગે એટલે ગામડામાં તો અલગ અલગ દ્રશ્ય દેખાય છે, કभी ઠંડી, કभी ગરમી, કभी કभी ગમે દેખાય છે। તો ચલો ये देखिए गाइस, देखिए गाइस और देखो ऐसे बैठा हूँ बस तरीके ब्लॉग बना रहा हूँ और आपको दिखा रहा हूँ आप सबको। तो प्लीज़ ब्लॉग देखिए, आप जितना देखेंगे उतना मेरे को मोटिवेट मिलेगा ब्लॉग बनाने के लिए। तो गाइस प्लीज़ देखिए और सपोर्ट कीजिए मेरे को, मेरे ब्लॉग देखिए, हर रोज देखेंगे आप तभी तो मेरे को, क्योंकि मेहनत करने के बाद मिलेगा तो फिर भी बनाऊंगा, क्योंकि स्किल मेरे स्टार्ट होती है, मैं स्किल सिखा सकता हूँ इससे। और तो लेवाई गयो छे लाइब्रेरी अंगे ए हमका लाग दे ए ए क्या लेवायो तुम पछड़ी जो तुम लेवायो जम पर हाँ हाँ सुखाओ यहाँ लाडो खा जाए लाडो तो थोड़ा ये देखो गाइस, ये देखो गाइस, ये रोज हमारे गांव में बहुत दिक्कत है गाइस। जो मेरा ऐसे इतना बिचने जो मस्त कैच कर दे जिगर भाई वाच रहा है गाइस।
तो भाई लोग अभी हम चल चुके हैं लाइब्रेरी। तो चलो चलते हैं लाइब्रेरी। लाइब्रेरी निकल चुके हैं अभी घर से और एकदम धुंधला धुंधला दिख रहा है मोबाइल में गैस। गैस तो देखो देखो एकदम मेरी शक्ल कैसी दिख रही है, एकदम चकाचक। और अगर मैं कहीं टकरा जाऊंगा अगर आगे नहीं गया गाइस तो हम कर रहे थे पढ़ाई और अब सो जाते ही। आपको हमारा ब्लॉग अच्छा लगा तो लाइक कीजिए, सब्सक्राइब कीजिए। थैंक यू फॉर वॉचिंग। और देखो ये पढ़ाई कर रहा है जिगो भी और मैं भी। बाय बाय।